તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન ગ્રામરનો બીજો ભાગ પાર્ટ 2 શરૂઆત કરી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો ફંક્શન ગ્રામરમાં આપણે કાલે 10 મુદ્દાની વાત કરી હતી. આજે બીજા આપણે અગત્યના જે બોર્ડમાં પૂછી શકાય તેવા 11 થી 20 ભાગ બીજો સ્ટાર્ટ કરીએ છીએ. ફંક્શન ગ્રામર શું છે? આપણા ટોપિકનું નામ ફંક્શન ગ્રામર. પહેલું છે થિંગ્સ. થિંગ્સ એટલે થાય વસ્તુનું વર્ણન. કોનું વર્ણન? વસ્તુનું વર્ણન. એના માટે 3 શબ્દ આવે છે. એક આવે છે which, એક આવે કોઈક વાર whose, વ્યક્તિ નામ ન હોય અને વસ્તુ નામ હોય અને that. અમુક વાર વસ્તુનું નામ પણ તમને આપી દે, વસ્તુનું નામ પણ તમને આપી દે તો પણ તમારે સમજી જવાનું છે કે એ થિંગ્સ જ તમને આપેલી છે. પર્પઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ વખતે બોર્ડમાં પૂછવાની શક્યતા મને લાગી રહી છે. પર્પઝ એટલે થાય હેતુ. શું થશે? પર્પઝ એટલે શું થશે બેટા? હેતુ. તો હેતુ માટે સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ફોર. અને યાદ રાખવાનું બીજું વાક્ય હંમેશા કેન અને કુડ વાળું જ આવશે. કયું વાક્ય? બીજું વાક્ય 100% 10મા ધોરણમાં બીજા વાક્યમાં તમને હંમેશા કેન કુડ આપેલું હશે. અને આ ટોપિક તમને કરજો પણ પૂછાય. ખાસ ધ્યાન રાખવું. રિઝલ્ટ પરિણામ થશે. પરિણામ જાણવા માટે જેના માટે એક શબ્દ છે સો, therefore, so that. અલગ ભેગું હોય તો રિઝલ્ટ, અલગ હોય તો રિઝલ્ટ, ભેગું હોય તો પર્પસ. ધ્યાન રાખવું છે તમારે. સો, therefore, so that, ટુ અને ફોર. અમુક વાર તમને ઇનફ ટુ પણ આપી શકે. પેપર થોડું અઘરું કાઢવું હોય તો. પછી છે રીઝન. રીઝન એટલે થાય કારણ. શું છે રીઝન એટલે? કારણ. બીકોઝ, સિન્સ, એઝ, વાય. અમુક વાર તમને બીકોઝ ઓફ પણ આપી શકે. ડ્યુ ટુ ખાસ ઘણીવાર છે. અમુક ઉદાહરણ ચોપડીમાંથી ગ્રામર બુકમાં છે ડ્યુ ટુ. બીકોઝ, સિન્સ, એઝ, વાય, બીકોઝ ઓફ, ડ્યુ ટુ જેવા શબ્દ રીઝન બતાવે છે, કારણ બતાવે છે. હવે છે કમ્પેરિંગ થિંગ્સ. કયું છે? કમ્પેરિંગ એટલે સરખામણી કરવી, અથવા જેને આપણે તુલના કરવી પણ કહીએ છીએ. એના માટેનો ટોપિક છે આપણે હંમેશા કયો છે? ડિગ્રી. કયો છે બેટા? ડિગ્રી છે. ડિગ્રી તો આપણે 7મા ધોરણથી ભણતા આવ્યા છીએ. સિમ્પલ છે. એઝ મોર ધેન, એઝ મોર ધેન. ઘણી વખત એઝ ને બદલે સો એઝ પણ આવે છે. સુપરલેટિવમાં ધ, એસટી અથવા મોસ્ટ. યાદ રાખવાનું ડિગ્રીના 3 પ્રકાર છે: પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. પોઝિટિવ, સુપરલેટિવ, કમ્પેરેટિવ. યાદ રાખવાનું છે. આ પણ પૂછાય એવી મોસ્ટ આઈપી છે. જે ટીકમાં કર્યા છે એના ઉપર થોડું વધારે ધ્યાન આપો. હવે છે સૌથી સિમ્પલ છે ટાઈમ. જે આપણને બહુ ખબર જ છે. સમય દર્શાવવા માટે. સમય માટે પાછળના 2 શબ્દ આવે. એક આવે સ્પેસિફાઈડ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો આ જ આવશે સમય દર્શાવતા શબ્દ. એક હતો આપણું યસ્ટરડે હતું, ટુમોરો, પછી એવરીડે, ડેલી. આવા ઘણા બધા શબ્દો આવે. ટુડે વર્ષનું નામ, મહિનાનું નામ, વારનું નામ. અમુક વાર ઇન, ઓન, એટ આવા શબ્દ પણ હોય છે. ખાસ સમય માટે પણ વપરાય છે, સ્થળ માટે પણ વપરાય. તમારે બંને ધ્યાન રાખવાનું. સ્થળનું નામ હોય તો સ્થળ પકડવાનું, સમય હોય તો સમય પકડવાનું. બહુ ઈઝી છે. કોમન સેન્સ કામ કરો, ઉતાવળ કરવી નહીં. એક્શન. એક્શન ખબર જ છે. કાર્યનું વર્ણન. સિમ્પલ છે. કાર્યનું વર્ણન. જેના માટે ઓલવેઝ, નેવર, જનરલી, યુઝ્યુઅલી.
ઓલવેઝ, ઓફન, ફ્રીક્વન્સી, રેરલી, આવા ટૂંકમાં સાદો વર્તમાન કાળને લગતા કોઈ પણ વાક્ય હોય લગભગ એક્શન, એક્શન ને એક્શન જ આવશે. યાદ રાખવાનું સાદો વર્તમાન કાળ V1 SKES, સાદો વર્તમાન કાળ V1 અને SKES આવશે. પછી છે મેનર. પછી કયું છે મેનર. મેનર એટલે કાર્યની રીત, કાર્ય કરવાની રીત એટલે મેનર. એક્શન એટલે કાર્યનું વર્ણન. આ બહુ સિમ્પલ યાદ રાખવાનું. એક્શન એટલે કાર્યનું વર્ણન કરવાનું છે ખાલી. મેનર એટલે કાર્ય કરવાની રીત. અને બહુ સિમ્પલ જ છે. વિશેષણ પ્લસ ly અથવા વાક્યમાં ઘણી વખત વેરી કે અવેરી વાળા વાક્ય પણ આવે તો પણ સમજવાનું મેનર છે. વેરી વિશેષતા બતાવે છે, મેનર એટલે વિશેષતા બતાવે. બરાબર છે. પછી એક છે ઇન્ક્વાયરી એઝ નેચર. આખું નામ છે ઇન્ક્વાયરી એઝ નેચર. બીજું નામ છે seeking information. જેમાં બધા જ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય આવી જાય. બધા જ પ્રકારના બે સૌથી આપણને ખબર હોય છે હાઉ, WH. હું તમને આજે પ્રશ્નાર્થ વાક્ય કેટલા એવું થોડું ટૂંકમાં ફટાફટ કહી દઉં. 5 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે છોકરાઓ? 5 પ્રકાર. પહેલું ડુ, ડઝ અને ડીડ વાળા હોય છે. બીજા હોય છે ટુ બી ના રૂપો જેને એમિઝાર વોઝેર વાળા આપણે કહીએ છીએ. એક મોડલ વર્બ એટલે કે મોડલ ઓક્સિલરી, સ્કેન ફૂડ, મેમાઇટ વાળા. એક WH પોતે અને ખાવ. પહેલા છે ડુ, ડઝ, ડીડ વાળા. ટુ બી ના રૂપો વાળા એમિઝાર વોઝેર હેડ વાળા. મોડલ વર્બ કે મોડલ ઓક્સિલરીઝ, કેન ફૂડ, મેમાઇટ વાળા આપણે જોયા છે. WH તો આપણને ખબર જ હોય છે. અને હાવ વાળા બધા જ પ્રકારના આવે એટલે તમારે સમજી જવાનું કે ઇન્ક્વાયરી એઝ નેચર છે. વાક્યને અંતે હંમેશા શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ યાદ રાખવું. છેલ્લું છે રિક્વેસ્ટ, વિનંતી કરવા માટે. શું કરવા માટે? વિનંતી કરવા માટે. બહુ ઈઝી છે. 5 શબ્દ યાદ રાખો એટલે જવાબ. વાક્યમાં પ્લીઝ આવે. વાક્યમાં શું આવે? પ્લીઝ. પછી કાઇન્ડલી. પ્લીઝ અને કાઇન્ડલી આવે એટલે 100% રિક્વેસ્ટ. ન આવે તો પરમિશન હોય છે. પ્રશ્નાર્થ વાક્યમાં જુઓ would, can, may. would અમુક વાર બેટા will પણ આવી જાય છે, અમુક વાર would પણ હોય છે અને મેનું ભૂતકાળમાં પણ હોય છે. યાદ રાખવું. કોઈક વાર આવી જાય will સાથે would યાદ રાખવું, can સાથે could, may સાથે might. બધા જ વાક્ય પ્રશ્નાર્થ હશે. પ્લીઝ અને કાઇન્ડલી વાળા વાક્ય કોઈ દિવસ પ્રશ્નાર્થ હોતા નથી. તો હું આશા રાખું છું કે તમને આ ફંક્શનની સમજ પડી હશે. પોતાના મિત્રો સાથે માધવ ક્લાસીસ ની YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમને આવા અવનવા વિડીયો મળ્યા કરશે. અને બોર્ડની પરીક્ષા સુધી આપણે આવી નાની સિરીઝ ચાલુ જ રાખવાની છે. જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ન હોય ત્યાં સુધી ટિલ ધેન બધા વિડીયો જોયા કરો. આગળના કોરોના પહેલા પણ વિડીયો છે, એમાં બહુ લેન્થથી સમજાવેલા છે, એમાં તમે જોઈ લેજો. પણ આ તમને પરીક્ષામાં ટૂંકું અને ટચ શબ્દ જોવાના છે અને સીધા જ જવાબ લખવાના છે. યાદ રાખજો 9 માર્ક્સના ફંક્શન પૂછાવાના છે. એ યાદ રાખજો. હોકરા માર્ક્સ આવે છે તો હોકરા લઈ લેવાના. બીજામાં જો ખાલી ABCD હોય છે, કા જોડકા જોડવાના હોય છે, સિમ્પલ છે. તો 9 માંથી 9 આવશે. તમારી ટકાવારી વધી શકે છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓમાં આવે પણ છે, પણ જે નથી લાવતા એના માટેના વિડીયો છે. તમારા ગામડામાં રહેતા સગા સંબંધી મિત્રો એને પણ મોકલો. કેમ કે સુરતમાં તો બધી જગ્યાએ તો શહેરોમાં કોચિંગ ક્લાસીસ આ તે માટે બધા જ મળે છે. ગામડે વિસ્તારમાં આવું બધું મળતું નથી. તો આવું વિદ્યાર્થીઓને ખાસ શેર કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. મળીએ આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી માધવ ક્લાસીસને ભૂલતા નહીં. હું તમારો માધવ સુનીલ પટેલ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.